ભાઈ તમે જમવાનું ઓર્ડર લઈ જાવ છો? હા ભાઈ લઈ જઈને બોલો ને. મારા ભાઈ લગ્ન છે હમણાં, તો આપણે અહીંયા જમવા બનાવવા આવવા છે તમારે. સારું, કેટલી તારીખ ના છે બોલો? 22 તારીખ ના છે. 22 બીજા મહિનાની. શું આઈટમ રહેશે? આપણે 12 જાતની આઈટમ રાખવાની છે. હા. અને પોસ્ટ જો અત્યારે મને, અને કઈ એડવાન્સ આપો મારે? હા, એડવાન્સ 1000 રૂપિયા આપો છો? 1000 રૂપિયા ને? હા. શું તારીખ શું છે? 22 છે ને? આજે મને મને ફોન કરી દેજો. ઓકે હાલો. હાલો, હું કામ બીજું પતાવતો હું. સારું, ઓકે હાલો. ઉગનભાઈ તમારું નામ છે ભાઈ? હા ભાઈ બોલો ને. તમારા માઇકભાઈ ફોન કર્યો હતો? હા ફોન આવ્યો હતો, એનો કોઈ ઓર્ડર છે ને લખો. હા, 12 આઈટમ રાખવાની છે. હા એ તો મારે વાત થઈ ગઈ છે. એન્ડ દેવાની વાત કરી. 2000 રૂપિયા આપતા જાવ. હા તો વાંધો રાખો. પછી ભાઈ આવે તે તો ગમે આવે આ બિલ લેતા જાવ. લો ઓફિસ. હાલો મારે બેન કહે ટાઈમ થઈ ગયો છે મારે. આવ્યો 2000. કાલે ભાઈ આવી ગયા. રેડી? સારું હાલો વાંધો. હા બધી આઈટમ છે ને બરાબર? હા બધી બરાબર આવી જાય. યા ખાલી બિલ લઈને આવી જાય ને એટલે હું આઈટમ માહિતી આપી. વાંધો નહીં હાલો. ફોન કરીને આવજો. હા ફોન કરે છે ભાઈ. હવે મગનભાઈ તમે ભાઈ? હા ભાઈ બોલો ને. મારા ભાઈ પૈસા પણ ઋતિકભાઈ. હા ઋતિકભાઈ ફોન હમણાં આવ્યો હતો અડધી કલાક થી. આ લાવો એને 3000 જમા કરવાના છે. હા 3000 જમા થઈ ગયા છે ને તારીખ કહું ને ફોળ છે ને 4 તારીખ. હા 3 મહિનાની ફોળ. હા તો સારું હાલો એ થઈ જાય ને. એ ભાઈ ને કહેજો ને કે આમાં જો મારો નંબર નાખું છું. આ નંબર નાખું ને એમાં ફોન કરી દે. ફોન કરીને આવે. હું નવીરો નથી ભાવે ખોટો ધક્કો થાય. ભૂલાવીને દઈ દઈએ એટલે હવે છોકરાને લઈને મોકલે ચાલ. બસ સારો ઓલો હકલો. દુકાન તો આપડી છે નહીં. આપડે તો ખાલી ઘડી બેવાનું હતું. ઓલો જાણે જે કરવું આપડે આવી જશે પૈસા. 15,000 જેવું થઈ ગયું છે. હાલો રેડી. હાલો રિંગ બિંગ મારી. હવે હમણાં 15 દી દીવમાં જ રહેવાનું છે આપડે. આ બધું હકેલો આવે. હાલો હા થઈ ગઈ કમ્પ્લીટ. હાલો જવા.